અમદાવાદના ખોખરાની સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવનાર 7 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ કિન્નરોનો આતંક વધી રહ્યો છે। બુધવારે 27મી નવેમ્બરે ખોખરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ બંગલોઝમાં 50થી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા, જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા। આ મામલે પોલીસે કાર્યવાહી કરતા મોના માસી ઉર્ફે હીરાલાલ પરમાર સહિત 7 કિન્નરની ધરપકડ કરી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ રાધે બંગલોઝમાં 50થી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરજસ્તી કરવા લાગ્યા હતા। સોસાયટીના રહીશો દ્વારા ઈચ્છા અનુસાર આપેલ બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી, જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।